એમાં ગાઈઝ હવે શું થાય છે કે અમારે ફુકેટથી ક્રાબી જવાનું છે, બરાબર. હવે ફુકેટથી ક્રાબીના જે ટેક્સીના રેટ છે ને એ 3500 બાટની આસપાસ છે. એટલે આપણા ગણો ને તો 12,000 રૂપિયાની આસપાસ થાય, 11 કે 12,000 રૂપિયાની આસપાસ થાય. કેમ કે એક થાય બાટ એટલે અંદાજે 3 રૂપિયા જેવું છે. એટલે એની જે એપ છે ને ગ્રેબ કરીને, જો આ એની એપ છે ગ્રેબ કરીને, બરાબર. આમાં તમે રેટ જોશો ને તમે બતાવું, જો આમાં કેટલા થાય બાટ બતાવે છે. આમાં બતાવે છે 2227 થાય બાર, બરાબર. હવે જે 2227 થાય બાર બતાવે ને એમાં એ લોકોના ડ્રાઈવર શું કરે છે કે પહેલાં તમારી ટેક્સી રાઈડ એક્સેપ્ટ કરે, એટલે તમને એમ થાય કે ઓકે હાલો માની ગયા, અને પછી ચેટ કરે અને પછી એમ કહે કે નહીં ક્રાબી તો બહુ દૂર છે, અમને આટલામાં ન પોસાય, તમે કેટલા એક્સ્ટ્રા આપી શકશો. એટલે પછી મેં કીધું કે ભાઈ 200 બાટ એક્સ્ટ્રા આપી દઈશ. પછી એકને 400 કીધું, એકને 500 કીધું, તોય ન 1000 માંગ્યા, એક 1000 બાટ માંગ્યા. કે આમાં એપ્લિકેશનમાં 2200 બતાવે છે પણ 3200 આપશો ને તો હું આવીશ, બાકી કે બુકિંગ કેન્સલ કરી નાખો. એટલે હવે જોઈએ, પાછી એક ટેક્સી બુક કરાવી છે, એમ કહે છે કે ઓન ધ વે છે. જો અત્યારે આમાં લખ્યું છે ડ્રાઈવર ઇઝ ઓન ધ વે, પણ એ આ 5 હોટલમાંથી તમે કરો એટલે ઈ ડાયરેક્ટ 3800 થાય બાદ જ કે હા, હોટલમાંથી બુકિંગ કરો તો 3500ની આસપાસ, 3500 થી 3800 થાય બાદની રેન્જ આવે છે. એટલે અત્યારે એમ બતાવે છે કે ભાઈ આ 2-3 મિનિટ જ દૂર છે, પણ એ જેવી નજીક આવશે ને ડ્રાઈવર પાછો એટલે તરત પાછું ચેટ કરશે ને કહેશે કે નહીં ધ પ્રાઇસ ઇઝ ટુ લો, આટલામાં અમે ક્રાબી નહીં આવીએ, અહીં આટલા એક્સ્ટ્રા માગશે. જોઈએ હવે આ કેટલા એક્સ્ટ્રા માગે છે. એટલે એપ્લિકેશનમાં જે રેટ બતાવે એવું જરૂરી નથી. હા ને, નો ડાઉટ આ જે ગ્રેબ એપ્લિકેશન છે ને એ સારી જ છે. એપ્લિકેશન નિયર બાય ટ્રાન્સપોર્ટ માટે સારી છે. મતલબ ક્રાબી જવાનું છે તો કરાબી ગુજરાતી એ તો આવી જ ને કે ક્રાબી જવાનું છે, થોડુંક દૂર છે, ઓલમોસ્ટ 3.5 કલાકનો રસ્તો છે, એટલે કદાચ એ લોકો વધારે માંગતા હોય. એટલે ઓમ અહીંયા ફુકેટમાં અમને આ ગ્રેબનો એક્સપિરિયન્સ સારો રહ્યો. તમે જ્યાં હોય ત્યાં ફટાફટ 2 થી 3 મિનિટમાં ટેક્સી આવી જાય. ટેક્સી બી એકદમ પ્રીમિયમ કાર હોય, એવું નહીં કે ભાઈ સાદી કાર કે અલ્ટો કે વેગેનર ટાઈપ મોકલી દીધી, નહીં. ટોયોટા છે, હોન્ડા સિટી છે, એવી મતલબ કે કેબમાં બી સારી એકદમ પ્રીમિયમ કાર હોય, એકદમ ક્લીન કાર હોય. કારની અંદર કાંઈ ઓલી સ્મેલ ના આવતી હોય, અંદરનું ઇન્ટિરિયર એકદમ 100% ક્લીન હોય. એટલે એ બધું બધું ઓકે છે. પણ આ ક્રાબીનું જ્યારથી આમાંથી બુક કર્યું ને ત્યારથી એમાં અડધી કલાકથી 6 ડ્રાઈવરે એક્સેપ્ટ કરીને કેન્સલ કરી નાખ્યું એક્સ્ટ્રા રૂપિયા માગીને. જો આમાં પહેલાં તમને ખબર તો 2 મિનિટ બતાવતા હતા કે 2 મિનિટમાં આવશે. હવે આમાં જો 2 મિનિટ 5 મિનિટ થઈ ગયા. હા, કેમ કે એ વિચારે કે જાવ કે ન જાવ, ચેટ કરશે. હવે જોઈએ આ કેટલામાં માને છે. બાકી કાંઈ નહીં થાય તો એ તો જો માગી દેવા જ પડશે, જવાનું તો છે જ આપણે ક્રાબી. એટલે હા, તમે એક સિટીમાંથી બીજા સિટીમાં ટ્રાવેલ કરતા હોય તો ત્યારે એપ્લિકેશનમાં જે રેટ બતાવે ને રેટ મારી ન લેવા. મેં અહીંયા શું આવતા પહેલાં જ આ બધા એપ્લિકેશનમાં રેટ ચેક કર્યા હતા, એવી રીતે જ પછી મેં પૈસાને બધું અરેન્જ કરી રાખ્યું હતું કે ઓકે ભાઈ અહીંયાથી વાં જવાના ટેક્સીના આટલા થશે, ત્યાંથી રિટર્ન આવવાના આટલા થશે. કેમ કે એપ્લિકેશનમાં તમને આટલા બતાવે, થાઈલેન્ડમાં તમે આવો ને એટલે. પણ જ્યારે એક સિટીથી બીજા સિટી જવાનું હોય ને ત્યારે એપ્લિકેશનના રેટ કરતાં ડ્રાઈવર છે ને એ ઓલમોસ્ટ 30 થી 40% વધારે રેટ માગે છે. જોઈએ વેટ કરીએ છીએ, કેબ મળી જાય એટલે પાછા કહીએ. ચાલો જય, તારી ચા સાથે શું થયું આજે? એમાં શું ને, જો પહેલાં ગરમ પાણી આપ્યું અલગથી, બરાબર, પછી દૂધ આપ્યું અલગથી. ઓકે, હવે પાણી એમાં ગરમ આપ્યું, દૂધને ઠંડુ આપ્યું. મેં કીધું કે ઇન્ડિયન ટી જો કે એમ નહીં કે આમાં બધું અલગ અલગ આપશું, મિલ્ક આપી દઈશું, બરાબર. આમાં બોળવાનું આપ્યું તો પહેલાં મેં પાણી નાખ્યું તો એમાં બોળ્યું, બરાબર. ત્યાં પાણી થોડું ઠંડુ થઈ ગયું, દૂધ સાવ ઠંડુ છે, ચીલ્ડ છે, બરાબર. એ નાખ્યું તો આ તો ઠંડી ચા થઈ ગઈ. મારે શું કેવું, કોલ્ડ ટી પી લે તું. એ જ કરું, મારે શું કેવું હવે. ઠીક, ચાલો. નહીં મજા આવે તને ચામાં? નહીં મજા આવે, નહીં મેળ પડે તારો કે આજે શું અહીંયા અત્યારે તો આ છે જે છે પાણી વધારે નાખી દઈશ એટલે ગરમ થઈ જાય. એટલે ગરમ તો રાખવું ને, અત્યારે તો સાવ ઠંડુ છે. પછી તો એને કીધું તો ગરમ દૂધ ના આપત તને? ના આવે, કીધું તું એને, એવી પેટર્ન જ નથી. એટલે આપણને તો ખબર ન હોય ને કે એને એટલી નહીં ખબર પડતી કે ચામાં ગરમ દૂધ આપવાનું હોય. એને બસ જે એને ફ્રીજમાં દૂધ રાખ્યું હશે હોટલવાળાએ કાઢીને આપી દીધું. કે તમારે રીતે બનાવો, તમારે બનાવી લે કે ચાની પત્તી આપું તમને, ગેસ આપી દો ને કે જાતે કે ચાની પત્તી આપું પૂરીમાં, ગરમ પાણી આપું ને દૂધ આપું ને ખાંડ આપું. લ્યો, હોટલના ટેબલે બેઠા બેઠા તમે ચા બનાવો.
નિરાશ થઈ ગયો છે, જય થોડોક ઉદાસ થઈ ગયો છે. એક તો ઓલરેડી એના કાનમાંય પાણી ભરાઈ ગયું. એન્જોયમેન્ટ તરીકે લઉં છું કે ભાઈ કેવું કેવું થાય છે. તારા કાનમાં પાણી ભરાઈ ગયું. કાનમાં પાણી ભરાઈ ગયું. સ્નોકલિંગ કર્યું ને ફીફી આઇલેન્ડમાં તો ખબર નહીં કાનમાં પાણી વહી ગયું. સંભળાતું અત્યારે એને કાંઈ નથી. સાવ નથી સંભળાતું એવું નથી, પણ હા આ કહે છે એમ કે 40-50% નથી સંભળાતું. એક કામમાં પાણી વહી ગયું એટલું બંધ થઈ ગયું ને પાણી નીકળતું નથી. હું કાલ રાતનો ટ્રાય કરું. ઓકે, ચા પી લેવે જઈ ગઈ વરે ચાખીને કહું કેવી બહેન મિક્સિંગ એટલે પ્રોસેસ. તો હલેવી ને કે ચા ઠરી જઈ ગઈ છે. ઘરે હું ખાલી મતલબ કે કપ ચાલી જાય મૂકીને ચાલી જાય એવું વાંધો નથી. ઘરે તારા નખરા કેવા હોય તો ખબર જ ને અહીંયા કે ચાલી જાય એવી. ઘરે મારા નખરા શું હોય? ઘરે ચા હું જ બનાવું 2 ટાઈમ ખબર જ છે. ચૂપ, હા, તું જાણે કેમ ચા બનાવતી બનાવી જ દઉં એટલે વાવ અહીંયા આવીને ભૂલી ગયો ઈ હો. બાકી અમારે થોડીક ઠરવામાં છે સાફ કરી જશે હે ને. Yeah. હવે 35-40 મિનિટ થઈ ગઈ, ઓલમોસ્ટ અડધી પોણી કલાક જેવું તમે ટ્રાય કરીએ ટેક્સી બુક કરવાની. પહેલાં તો હું એકલો કરતો હતો, હવે તો શિવાની બતાવતો ને. બતાવે છે 5 મિનિટ આમાં. હવે તો શિવાની એ ટ્રાય કરે છે. એ 5 મિનિટ બતાવે છે. જોજો મારે બુક થઈ ગયું છે જોજે. એટલે હવે એવું છે કે બેના ડ્રાઈવર પાછા હા પાડી દીધું. જોઈએ બધા હા તો પાડી જ દે છે. જો આ પાછું છે, આ પાછું આમાં એવું જ છે કે 3 મિનિટ બતાવે છે. જોઈએ હવે આવે છે કે નહીં. તો યસ ગાઈઝ આપણે 8 થી 9 અટેમ્પ્ટ કર્યા હતા. ફાઇનલી પછી એક પર્સન એક્સેપ્ટ એમાં કરી લીધી રાઈડ આપણી. પણ એમાં શું કર્યું ખબર છે? વ્યક્તિએ બુદ્ધિ મારી. એ એપ્લિકેશન થ્રુ એને બુકિંગ તો લઈ લીધું, પછી એ અહીંયા આપણી પાસે આવી ગયા. હવે એપ્લિકેશનમાં ધારો કે 2300 બાદ છે, તો ધારો કે આપણે માની લઈએ કે કદાચ 50% એપ્લિકેશન રાખે, 50% જે છે એ આપણા રાઇડર જે પર્સન આપણી સાથે ડ્રાઈવરને છે એને આપે, તો ઓબ્વિયસલી એને 3.5 કલાક આવું જવું ન પોસાય. બીજા બધાને એ જ કન્સર્ન હતો એટલે એક્સેપ્ટ નહોતા કરતા. તો આ ભાઈએ શું કર્યું? ઓલું કે ને બુદ્ધિ કોના બાપને બુદ્ધિ વાપરી. એ એપ્લિકેશનથી બુકિંગ એક્સેપ્ટ કરી લીધું, અમારા સુધી પહોંચી ગયા. અને પછી એણે કીધું કે હવે તમે એપ્લિકેશનમાંથી બુકિંગ તમે કેન્સલ કરાવી નાખો, તમે મને ડાયરેક્ટ કેસ આપી દેજો, એટલે બધા હું જ રાખી લઈશ, તમારે એપ્લિકેશનનો પાર્ટ દેવો નહીં. તો એ નહીં થઈ ગયું ને. ઓલા લોકો જે બીજા એપ્લિકેશનમાં 2200 બતાવતા હતા ને 3200 માગતા હતા, તો એ શું કામ માગતા હતા? કેમ કે એને 1000 એક્સ્ટ્રા મળે. આ ભાઈ ઊંધું કર્યું કે ભાઈ મારે તો રૂપિયાથી મતલબ છે ને, અમારા સુધી પહોંચી ગયા, એપ્લિકેશનથી બુકિંગ કેન્સલ કરી નાખ્યું, અને હવે બધા જે 2200-2300 ટોટલ બાદ છે બધા એ જ રાખી લેશે. એટલે ઓલું પાછું એવું કીધું કે તમે કોઈ બી દેશમાં જાઓ, ગમે એ હોય, પણ જો બુદ્ધિ હોય ને તમે તો પૈસા તો તમે કાઢી જ શકો. આ એના જેવી વાત છે. આપણને મળી ગયું બુકિંગ. હા, ત્યાં સામે દરિયો છે, આ આપણો રસ્તો છે, અને રોડ સાઈડમાં ધેર ઇઝ અ બીચ. તો ફુકેટથી ક્રાબી જઈ રહ્યા છીએ. રસ્તામાં સ્ટોપ લીધેલો છે, પેટ્રોલ પંપ છે, તો એ પેટ્રોલ પુરાવશે. પાછળ વચ્ચે ટ્રક નડે છે, એ નાસ્તો કરવા ગયા છે ડ્રાઈવર સાહેબ. અને આપણે કીધું જો આ બધું કેફે છે, અહીંયા બધું કેફેરિયા છે, આ પાર્કિંગ. આ જો શિવાની જો ડાયટ કોક લઈને આવી ગઈ છે, એ પીવે છે. અહીંયા બધો સામે નાસ્તો મળે છે. અને મતલબ કે જ્યાં સ્ટોપ લીધો જ ને સામે બીજો રેસ્ટોરન્ટ છે, પણ સ્ટોપ લીધો જ ને એ મેઇન વસ્તુ એ છે કે વ્યૂ બહુ મસ્ત છે. જો આટલો આ રોડ રસ્તા છે આટલા સરસ, બરાબર. અને આમ જો વાહ 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 વાહ, લોકો કે શું વ્યૂ છે એમ. કે સ્ટોપ બહુ પરફેક્ટ જગ્યાએ લીધો છે. આમ છે ને વાત તમને ઝાડવાની પાછળ ત્યાં પણ એક પહાડ છે, દેખાશે નહીં, હું કેમેરાને મૂવ કરવાની ટ્રાય કરું નહીં, પણ આ ઝાડવાની પાછળ એક પહાડ છે. એટલે આ એક મસ્ત માઉન્ટેન છે, ખતરનાક વ્યૂ આવે છે. અને આખી આમ રેન્જ છે માઉન્ટેનની, જુઓ હવે દેખાશે, જો દેખાણું ઉપર. હા છે ને, એટલે વસૂલ છે. ફુકેટ ક્રાબી, ફુકેટ અને ક્રાબી તો 100% વસૂલ છે. બેંકોક પટાયા તો આપણે ધક્કો થયા ફેમિલી વાળા માણસો, એટલે કઈ જવાનું ફુકેટ ક્રાબી 100 વસૂલ છે. કાલે ફિફી આઇલેન્ડ એ મતલબ કે નેક્સ્ટ લેવલના વ્યૂ હતા. બહુ જ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો તમારો. હવે આ ક્રાબી કાલે છે ને 4 આઇલેન્ડ ટૂર કરવાની છે. એની બી એક્સપેક્ટેશન આ જ છે કે 4 આઇલેન્ડ ટૂર બી બહુ ખતરનાક થશે. જોઈએ અત્યારે ત્યાં સ્ટોપ લીધો ત્યાંય મજા આવે છે.
યસ ગાઈસ, સો લાઈક વી આર ગોઈંગ ટુ ક્રાબી રાઈટ નાઉ. અને હાઈવેનો રસ્તો એકદમ આમ સિનિક છે, એટલે બહુ સારો છે. ઓલમોસ્ટ 150-200 કિલોમીટર જેવું છે ફુકેટ ટુ ક્રાબી, એટલે 3.5 કલાક તમારે ગણવાના. ઘણા બધા ઓપ્શન છે જવાના, બટ પ્રિફરેબલ ઓપ્શન કાર જ છે, કેમ કે તમે વ્યૂઝ એન્જોય કરતાં કરતાં જઈ શકશો. તમે થોડુંક તમે ડ્રાઈવર સાથે વાતચીત કરીને કસ્ટમાઇઝ કરી નાખો ને તો વચ્ચે વચ્ચે સ્ટોપ લઈને ઊભું બી રહી જવાનું. અમુક લોકેશન એવા આવે છે કે આપણે તમે સારા ફોટોઝ આપણે પડાવી શકીએ, કેમ નમ જ ફોટો ન પડાવવા હોય તો ઊભા રહીને તમે લોકેશન છે એ એન્જોય કરી શકો, કેમ કે બહુ જ સારો રસ્તો છે. યસ, શિવાની જો એ અમારે છે ને એની મહેનત ચાલુ જ હોય. શિવાની ક્યાં ગઈ? જો એ અત્યારે કારમાં બેઠા એને રીલ એડિટ કરે છે અત્યારે, હે ને? થઈ ગઈ એડિટ? બસ હવે થવામાં જ છે, હજી થોડીક બાકી છે. તો એ કામ કરે એટલે મારી ઉપર એ કામનું પ્રેશર આવે, અને મને કહે કે હિન્દી રીલે મારી થોડીક નાની મોટી એડિટ કરી દે, એટલે બસ ના તો ન કહેવાય, પાડી દેવાય ને, કેમ કે ક્યારે નહીં કરે. બાકી હું તો રોડ રસ્તાને બે બાજુ જોયા રાખતો હતો, પણ થોડુંક હવે હું એને રીલ થોડીક આડાવડી છે ને, એટલે બધા સીન ગોઠવી દઉં, નાના મોટા મ્યુઝિક મૂકી દઉં. બાકી ફાઇનલ મેગા એડિટર તો અમારે એ જ છે. એટલે એડિટિંગનું સ્કિલ મેઇન, એટલે એડિટિંગનું સ્કિલ એનું સારું છે કે કઈ જગ્યાએ ક્યાં મ્યુઝિક મૂકવા, કેવા ટ્રાન્ઝિશન મૂકવા, એમાં શિવાનીની માસ્ટરી છે. હા, પણ રીલનો એકવાર ફાઇનલ ડ્રાફ્ટ બની જાય પછી એને એપ્રુવ આપવાનું કામ મારું જ છે કે આ ઓકે છે કે આમાં કાંઈ ચેન્જ છે. એમાં શું છે ખબર છે, એટલું કોચ જેવું છે કે બધા રમવા ન જઈ શકે, પણ ખબર હોય કે આમાં ફોલ્ટ શું છે. એટલે મારું કામ એવું છે, મેઇન પ્લેયર છે આખું કરી નાખે, પછી મારી પાસે આવે ને પછી મને ખાલી એટલી ખબર પડે કે આમાં આ નથી હાલતું. પછી એવું બને કે એ ન ખબર પડે કે આની જગ્યાએ શું નાખવું, પણ એ ખબર પડે કે આ નથી હાલતું, કે આ ડ્રાફ્ટ ઓકે છે કે શું છે. એવી રીતના કામ ચાલતું હોય. અહીંયા બી ચેક પોઈન્ટ છો. હા, એમ એટલે ખાલી એવું નથી કે આપણે ચેક પોઈન્ટ છે, અહીંયા બી છે, પણ અહીંયા જો તમારે બ્રેક નહીં મારવાની, એટલે તમારો ટાઈમ ન બગડે, તમારે હાઈલું જવાનું. અને શિવાની આ બાજુ કે મારી ઓલી બાજુ ખોદે. હા, તમારે હાઈલું જવાનું, એ ડાયરેક્ટ છે ને જીપીએસ સિસ્ટમથી જ હા ડિડક્ટ થઈ જાય. પાછો બહુ સારો રસ્તો આગળ દેખાઈ રહ્યો છે, સિંગલ પટ્ટી છે આગળ, પણ જો પણ બહુ સારું છે, એકદમ મસ્ત રોડ છે. મતલબ તમને એમ લાગે ને કે તમે જર્નીમાં બોર થાવ છો, તમને 1 મિનિટ નહીં થાય. હા, એટલો સારો રસ્તો છે ને, એટલું આસપાસ બધા સિનિક વ્યૂઝ છે એકદમ. અને રોડ થોડાક વધારે પડતા જ સ્મૂથ છે. આપણે થોડુંક નીતિનભાઈ ગડકરીને કહેવું પડશે કે ભાઈ થોડાક આ લેવલની સ્મૂથનેસના રોડ લઈ આવો. ભલે આપણા રોડ રસ્તા હાઈવેના હવે સારા જ થઈ ગયા છે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ તોય તમને એવું લાગે કે આ થોડુંક જ એના કરતાં વધારે રોડ રસ્તાઓ સ્મૂથ છે. જરાય નીચે ઘર એવું કાંઈ બી નાનો એવો ખાડો કાંઈ જ નહીં. સી આમ જો અહીંયા કેટલા સારા નજારા છે. આ બધા ટ્રોપિકલ માઉન્ટેનની વચ્ચેથી આપણે નીકળી રહ્યા છીએ ઓન ધ વે ટુ ક્રાબી. હમણાં તમને બીજો નજારો બતાવું. વાહ, કેટલું આમાં પિક્ચર પરફેક્ટ ન હોય કે ભાઈ ભગવાને ફુકેટ અને ક્રાબીને એવી રીતે બનાવ્યું કે તમે ગમે ત્યાં ઊભા રહી જાઓ, તમે સારા લોકેશનમાં જ ઊભા હોય ને સારા જ ફોટો ગમે એ ફ્રેમમાં આવે તો આમ પરફેક્ટ ફોટો જ આવે. પણ જો આટલો સારો નજારો મૂકીને આ જો આ બીજો નજારો જે તું જાગસ સાંભળ્યું ને, જે હમણાં ઉઠી સ્નેપ પાડવા માટે મારો અવાજ સાંભળીને બધું બોલું જ ને, એટલે બાકી તો એ મતલબ કે આ બધું તો ઠીક છે. હવે એ કે નજારા બજારા બસ બહુ થઈ ગયા, પડી કે નીંદર આપણી પહેલા. આપણે તો જોવા માટે તો જાગતું રહેવું પડે ને, બાકી તો આવીને વયું જાય. અને પછી ફુકેટ ક્રાબી તમે વારે તો આવો નહીં બ્રો, નિંદર તો ગમે ત્યારે થાય ને મારું ચીકુ.
પણ આ જો મિસ થાય તો પછી પાછું ક્યારે આવવાનું થાય કોને ખબર અહીંયા. કેમ કે હજી તો આપણે કેટલી બધી દુનિયા ફરવાની બાકી છે એટલે આનો મારો પાછો ક્યારે આવે કોને ખબર. છે ને પણ ખરેખર સારું જવાબ બહેતરીન. એટલે હું તો અવાક જ રહું છું કેમ કે નાના નાના ટર્ને થોડાક અંતરે કાંઈક ને કાંઈક એવા દ્રશ્યો આવતા રહે છે કે એમ થાય કે આ અને એમ થાય કે આપણા ભારતમાંય જે બધા ઉપર તમે હિમાચલ વયા જાઓ કે પછી તમે કાશ્મીર વયા જાઓ તો નજારા ખતરનાક હોય જ છે, એમાં તો કોઈ ડાઉટ જ નથી. પણ મેઇન વસ્તુ એ કે સાથે ક્લીનલીનેસ છે ને કે અહીંયા ફરવાના સ્થળોએ ચોખ્ખાઈ એટલી છે ને કે તમને આડવડી જગ્યાએ એક ક્યાંય કચરો તમને જોવા ન મળે. તમને એમ થાય કે તમે ગમે ત્યાં બેસી જાઓ, ન ધૂળ હોય ને આડવડો કચરો હોય, રોડ રસ્તા એકદમ સાફ હોય. અને તમે માનશો નહીં કે આ ફુકેટ ટુ ક્રાબી અમે ચાલ્યા આવીએ છીએ, ઓલમોસ્ટ પહોંચવા એવા બરાબર 150 કિલોમીટર જેટલો રન થઈ ગયો છે. અને ફુકેટમાં અમે એટલું ફર્યા હશું, આખું ફુકેટ ઓલમોસ્ટ આમથી ત્યાં ફેરવું. અમને રસ્તામાં એક સિંગલ ખાડો અમને જોવા નથી મળ્યો. એટલું આખું છે ને પરફેક્ટ. કદાચ એટલે જ વન ઓફ ધ બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ હશે વર્લ્ડમાં, કેમ કે આટલું બધું ધ્યાન આપી રહ્યું છે એનું તંત્ર. આપણે બધું ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે પણ થોડુંક જ ગતિ વધી જાય ને તો મજા આવે. હાલ બસ અમે ક્રાબી પહોંચવામાં જ છીએ. શિવાની હજી જાગે પાછું એક નાનું એવું માઉન્ટેન આવ્યું. મીન્સ કે આવ્યા જ રાખે એ બંધ જ ન થાય. સી You guys about to reach Krabi. So guys, here we are at Krabi. થોડું મારે ઝૂમ કરવું પડશે તો દેખાય એટલે. પછી બહાર નીકળશે એટલે વધારે જ ચોખ્ખું દેખાશે. એટલે કારમાંથી જ શૂટ ચાલુ છે. દરિયો વચ્ચે માઉન્ટેન. Name of this island? This one? Yes. I don't sure. In Krabi have many too much island. રાઈટ. Okay. સિવાય એમ કે હું કાંઈક નોલેજ મેળવી લઉં. ભાઈ આટલા બધા આઇલેન્ડ છે કે બધાનું નામકરણ થોડું કર્યું હોય. વાહ શું વાહ. પણ તો પછી આપણને એમ થાય ને આવું તો પર્ટિક્યુલર અહીંયા કહી શકીએ ને કે અહીંયા લઈ જાવ એમ, કેમ કે અહીંયા સામે માર્કેટ બી બહુ પણ જો સારી છે. અહીંયા છે ને આ બોટ વધારે છે, તો આ બોટમાં જઈશ બેસીને વચ્ચે સુધી. Which was? આ નાની બોટ જ છે, એમાં તને બીક લાગે જ નહીં. પણ એમાં કાલે બેઠા હતા તો કઈ બીક નહોતી લાગી વચ્ચે દરિયાથી. એમાં તો આપણે એ બોટ હાલી જ નથી કઈ, ત્યાં જ હાલી હતી ખાલી 20 મીટરમાં. હા પણ તોય એને ફોટો આપણને પાડવા દીધા અને નજીકના બીચ જઈને બોટ પાર્ક કરી દીધી. બાકી તો મને તો સામે અત્યારે મને આ રોડ જોઈને મને મજા આવી હો થોડી, વાઇબ સારી આવી. હા તો સારી જ છે ભાઈ. કેમ કે જો આખું મેન બીચની સામે માર્કેટ હોય, બીચની સામે જ માર્કેટ છે અને બહુ સારી માર્કેટ છે. હા. આ વોકિંગ સ્ટ્રીટ જ છે. હા આ વોકિંગ સ્ટ્રીટ જ છે. શિવાની કે તરત મને બીચની બાજુમાં આવું કંઈક દેખાઈ ગયું. મજા આવી ગઈ. હા ના મજા નીંદર ઉડી ગઈ. નીંદર જોયું છું. બોલો પેલા પહાડો દરિયો એ બધું તો ઠીક, પણ કે શોપિંગનું કંઈક દેખાઈ જાય ને તો એ કે આપણે નીંદર ઉડી જાય. બહુ મોટી માર્કેટ છે. આ બાજુ આવવાનું ટાળવું પડશે એની યારે. બે એકલા આવશું હવે. બે એકલા એવું કરવું હોય તો આપણે પેટોંગ બાજુ કરશું. હું એકલી આવું તો તારું બજેટ ફરવાઈ જાય. આમ તો સાચી વાત, તારે એકલું નથી આવું તો ખબર નહીં કેટલું પાડ. એટલે ક્યાં વહી ગઈ. હા. So yes, we have reached to our destination Krabi guys. There we go.